ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું મહત્વ બધી જ સંક્રાંતિઓથી વધારે હોય છે। વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ આવે છે। સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે તો તેને સંક્રાંતિ કહેવામાં આવે છે। સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી ખૂબ જ સારું એવું ફળ પ્રાપ્ત થાય છે। આખું વર્ષ સૂર્યદેવની કૃપા આપણા પર વરસતી રહે છે અને વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બદલાવ પણ થવા લાગે છે। દર વર્ષે જાન્યુઆરી મહિનામાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે। શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે। આ કારણથી જ એવું માનવામાં આવે છે કે સૂર્યદેવ તેમના પુત્ર શનિને મળવા માટે જાય છે અને આ પિતા પુત્રના મિલનને મકર સંક્રાંતિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। શનિદેવ તેમના પિતા સૂર્યદેવના સ્વાગતમાં ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓનો પ્રયોગ કર્યો હતો। જો તમે પણ મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને આ વસ્તુઓ ચડાવો છો અથવા જળમાં આ વસ્તુઓને નાખીને સૂર્યદેવને અર્પણ કરો છો તો સૂર્યદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થઈ જશે અને તમને સુખ સંપત્તિના આશીર્વાદ પ્રદાન કરશે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મકર સંક્રાંતિના દિવસે તમે સૂર્યદેવને આ વસ્તુઓ સાથે અર્ઘ્ય આપવાથી દુઃખ દરિદ્રતા સમાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। એક પ્રાચીન કથાના માધ્યમથી આપણે જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે સૂર્યને અર્ઘ્ય આપવું કેટલું મહત્વનું છે અને તેનું ફળ આપણને કેવું પ્રાપ્ત થાય છે। મિત્રો, એક વખત નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને તેમને પૂછે છે કે હે પ્રભુ, મકર સંક્રાંતિના દિવસે સૂર્યને જળ અર્પણ કરવું તેનું શું ઔચિત્ય છે? સૂર્યને જળ કેમ અર્પણ કરાય છે અને તેને જળ અર્પણ કરવાથી શું ફાયદા થાય છે તથા સૂર્યને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે હે દેવર્ષિ, તમે સમસ્ત માનવ જાતિ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછો છો। સૂર્યદેવની ઉપાસના અત્યંત ફળદાયી છે। દરેક મનુષ્યને સૂર્યને જળ અવશ્ય દેવું જોઈએ। દેવર્ષિ, હું તમને એક અત્યંત પવિત્ર કથા સંભળાવું છું જેનાથી તમારી દુવિધા સમાપ્ત થઈ જશે અને તમને તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર પણ મળી જશે। જે પણ મનુષ્ય આ કથાનું શ્રવણ કરે છે તે મનુષ્યને 100 વર્ષો સુધી સૂર્યને જળ અર્પણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે। તેથી તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવના મહિમાનું વર્ણન કરવા માટે નારદજીને એક અત્યંત પવિત્ર કથા સંભળાવે છે। આ કથામાં સૂર્યદેવને જળ અર્પણ કરવાની સાચી વિધિ અને અત્યંત શક્તિશાળી સૂર્યદેવના મંત્રો વિશે પણ કહ્યું છે। તેથી મિત્રો, તમે પણ આ કથાને ધ્યાનથી અવશ્ય સાંભળજો અને તમે ચાહો છો કે ભગવાન સૂર્યદેવ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ અથવા જય શનિદેવ લખી લેજો। કથા સાંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ, પ્રાચીન કાળની વાત છે। દક્ષિણ દિશામાં એક અત્યંત પ્રાચીન શોભાયમાન નગરી હતી। એ નગરીમાં દેવશર્મા નામનો એક બ્રાહ્મણ તેની પત્ની કૌશલ્યા સાથે નિવાસ કરતો હતો। દેવશર્માને શાસ્ત્ર જ્ઞાનનું સંપૂર્ણ જ્ઞાન હતું, પરંતુ તેને પોતાના જ્ઞાનનો ક્યારેય સદુપયોગ કર્યો ન હતો। તેણે આ જ્ઞાનનો ઉપયોગ માત્ર ધન કમાવા માટે જ કર્યો હતો। દેવશર્માએ પોતાના જીવનમાં ક્યારેય દાન ધર્મ કર્યું ન હતું અને ક્યારેય સૂર્યદેવને અર્ઘ્ય પણ આપ્યું ન હતું। તે અત્યંત સ્વાર્થી અને દંભી સ્વભાવનો હતો। એક દિવસ તે વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વનમાં એક સાપના કરડવાના કારણે દેવશર્માની મૃત્યુ થઈ જાય છે। મૃત્યુ પછી યમના દૂતોએ તેને યમલોકમાં લઈ ગયા। ત્યાં યમરાજે દેવશર્માના પાપ અને પુણ્યનું મૂલ્યાંકન કર્યું અને પાપો વધારે હોવાથી તેને નરકમાં જવાનો હુકમ કર્યો। દેવશર્મા નરકમાં ઘણા વર્ષો સુધી સજા ભોગવતો રહ્યો। ત્યારબાદ તેના પાપોના પરિશ્રમ માટે યમરાજે તેને ફરી મનુષ્ય જન્મ આપ્યો। તેનો બીજો જન્મ એક ગરીબના ઘરે થયો। બીજા જન્મમાં તે અત્યંત દુઃખ ભોગવતો રહ્યો। ઉંમર થતાં જ તેના પિતાએ તેના લગ્ન એક યુવતી સાથે કરાવી દીધા અને તે યુવતી સાથે વનમાં એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો। વિવાહને ઘણા વર્ષો વીતી ગયા છતાં
તેને કોઈ સંતાન થયું ન હતું. તેથી તે વધુ દુઃખી રહેતો હતો. એટલું જ નહીં, પરંતુ થોડા વર્ષો પછી તેના શરીરમાં ભયંકર કોઢનો રોગ ઉત્પન્ન થયો. આ રોગના કારણે તે અત્યંત પીડિત રહેતો હતો. તેના શરીર પર ઘણા જખમ થઈ ગયા હતા અને તે જખમોમાંથી પાસ નીકળતું રહેતું હતું. રોગના કારણે તે કોઈ કામ કરી શકતો ન હતો અને ઘરમાં જ પડ્યો રહેતો હતો. તેની પત્ની એક પતિવ્રતા સ્ત્રી હતી. પતિને કોળોના રોગ હોવા છતાં તેને તેનો સાથ ન છોડ્યો અને સતત તેની સેવા કરતી રહી. 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા કરતી હતી અને તેને સ્નાન પણ કરાવતી હતી. દેવશર્મા પોતાના મનમાં વિચારતો હતો કે કયા પાપોના કારણે તેને આ જન્મમાં કોળનો રોગ થયો છે, અને આવી વિચારધારાથી તે ખૂબ જ નિરાશ અને ઉદાસ રહેતો હતો. એક દિવસ તેમના દ્વાર પર એક સાધુ પધાર્યા. દેવશર્માની પત્નીએ સાધુને ખૂબ જ સેવા કરી, તેથી સાધુ પ્રસન્ન થઈ ગયા અને વર માંગવાનું કહ્યું. ત્યારે દેવશર્માની પત્નીએ કહ્યું કે હે મહાત્મા, મારા માટે મારા પતિ સર્વશ્રેષ્ઠ છે. એ જ મારા સ્વામી છે. તેથી હું વિનંતી કરું છું કે મારા પતિના બધા જ દુઃખો દૂર થઈ જાય અને તે પહેલાંની જેમ સ્વસ્થ બની જાય. આ સાંભળીને સાધુ મહારાજે કહ્યું કે હે માતા, તારા પતિને આ રોગ પૂર્વજન્મના કર્મોના કારણે પ્રાપ્ત થયા છે અને આ વિધિનું વિધાન છે, તેમાં હું કંઈ ન કરી શકું. કારણ કે ઈશ્વર મનુષ્યને તેના પાપ કર્મોનો દંડ અવશ્ય આપે છે, પરંતુ હું તને એક ઉપાય જરૂર બતાવીશ. આ રોગોથી મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય એ છે કે તું તારા પતિને લઈને સૂર્યદેવના ચરણોમાં જા અને દરરોજ સૂર્યદેવની ઉપાસના કર. સૂર્યદેવની કૃપાથી તારા પતિ કોળના રોગોથી મુક્ત થઈ જશે અને તેને કામદેવ સમાન સુંદર રૂપ પ્રાપ્ત થશે. ત્યારબાદ સાધુએ તે સ્ત્રીને સૂર્યદેવની ઉપાસનાની સંપૂર્ણ વિધિ સમજાવી. આ વિધિ જાણીને તે સ્ત્રી અને તેનો પતિ દેવશર્મા સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાભાવથી સૂર્યદેવની ઉપાસના કરવા લાગ્યા અને થોડા દિવસોમાં દેવશર્મા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો. તે કોળના રોગોથી મુક્ત થઈ ગયો અને સૂર્યદેવની કૃપાથી તેને સુંદર રૂપ, બળવાન શરીર તથા ધન સંપત્તિ પ્રાપ્ત થઈ અને તે અંતે ખૂબ જ ધનવાન બની ગયો. શ્રી કૃષ્ણ કહે છે કે નારદ, હવે હું તને સૂર્યદેવને પ્રસન્ન કરવાની વિધિ અને મંત્ર બતાવીશ. તેને કરવાથી મનુષ્યના બધા જ રોગોનો નાશ થાય છે. તેને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. રોજ સૂર્યદેવને જળ ચડાવવાનું એક એવો નિયમ છે જે મનુષ્યના જીવનમાં ખૂબ જ મોટો બદલાવ લાવી શકે છે. સૂર્યદેવ પ્રકાશ, સકારાત્મકતા, ઇન્દ્રિય સંયમ અને ઉર્જાના દેવતા છે. સૂર્યદેવને માત્ર જળ ચડાવવાથી બધા જ સંકટો દૂર થઈ જાય છે અને બધી જ સમસ્યાઓનું સમાધાન ફક્ત સૂર્યદેવને જળ અર્પણ કરવાથી જ થાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને મનોબળ વધે છે. સૂર્યોદયના સમયે સૂર્યના કિરણોથી વાતાવરણ પવિત્ર અને સકારાત્મક બની જાય છે અને જો દરરોજ આપણે સ્નાન કર્યા પછી સૂર્યદેવના મંત્રોનું ઉચ્ચારણ કરીને તેમને જળ ચડાવીએ છીએ તો તેનું શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે. કુંડળીમાં જો સૂર્ય શુભ સ્થિતિમાં હોય તો સમાજમાં ભરપૂર માન, સન્માન, યશ અને પ્રસિદ્ધિ મળે છે. પરંતુ જો સૂર્ય કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો તેનું વિપરીત પરિણામ મળી શકે છે. તેથી જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવી હોય તો કેટલીક એવી વસ્તુઓ છે જેને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. અર્ધ્ય આપવાનો અર્થ એ છે કે સૂર્યદેવને ભક્તિભાવથી જળ અર્પણ કરવું. તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરીને સૂર્યદેવને સમર્પિત કરવું જોઈએ. સૂર્યદેવને અર્ધ્ય હંમેશા સૂર્યોદયના સમયે જ આપવું જોઈએ. ઉગતા સૂર્યની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. સૂર્યોદયના 2 કલાક પછી અર્ધ્ય આપવાનો કોઈ વિશેષ અર્થ રહેતો નથી. કોઈ કારણસર જો તમે સૂર્યોદયના સમયે અર્ધ્ય આપી શકતા ન હોય તો 3 વારના બદલે 4 વાર અર્ધ્ય આપીને સૂર્ય દેવતા પાસે ક્ષમા માંગવી જોઈએ, જેથી દોષો ઓછા થાય છે. સૂર્યને જળ હંમેશા તાંબાના પાત્રમાં જ આપવું જોઈએ, કારણ કે તાંબુ સૂર્યદેવની પ્રિય ધાતુ માનવામાં આવે છે. તેથી સૂર્યદેવને જળ અર્પણ કરવા માટે તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ. અન્ય ધાતુના વાસણથી જો સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો તેનો કોઈ લાભ થતો નથી. પરમાત્માએ સૂર્યદેવને જગતમાં પ્રકાશ ફેલાવવાનો, સંચાલન કરવાનો અને તેના તેજથી શરીરમાં
જ્યોતિ પ્રદાન કરવાનું તેમજ જઠરાગ્નિ દ્વારા અન્ન પચાવવાનું કાર્ય સોંપ્યું છે. તેથી તાંબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી વ્યક્તિને પેટના રોગોથી મુક્તિ મળે છે. તાંબાના પાત્રમાં ગંગાજળ અથવા પવિત્ર નદીઓનું જળ ભરવું જોઈએ અને જો શક્ય ન હોય તો શુદ્ધ જળનો ઉપયોગ કરવો જોઈએ. માત્ર જળથી ક્યારેય અર્ઘ્ય ન આપવો જોઈએ. જળના પાત્રમાં મુખ્ય રૂપે લાલ ફૂલ, લાલ ચંદન અને અક્ષત જરૂર ઉમેરવા જોઈએ. ઈચ્છા હોય તો આ જળમાં થોડું ઘી, મધ, દૂધ અથવા ગોળ પણ ઉમેરાવી શકાય છે. ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે જળમાં ગોળ અને તલ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ, કારણ કે શનિદેવ ગોળ અને તલથી જ સૂર્યદેવનું સ્વાગત કર્યું હતું. જો તમે આ રીતે સૂર્યદેવને અર્ઘ્ય આપો તો નિશ્ચિતપણે સૂર્યદેવ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે. સૂર્યદેવને અર્ઘ્ય આપવાનો શ્રેષ્ઠ સમય એ છે જ્યારે સૂર્ય લાલ રંગના દેખાતા હોય અથવા પ્રાતઃકાળે સૂર્ય લાલિમાવાળો હોય ત્યારે અર્ઘ્ય આપવાથી સર્વોત્તમ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, જો તમે સૂર્યદેવને જળ અર્પણ કરવાનો સંકલ્પ કરો તો તેને ક્યારેય તોડવો ન જોઈએ. જેટલા દિવસનો સંકલ્પ કર્યો હોય તેટલા દિવસ સુધી સૂર્યને જળ અર્પણ કરવું જ જોઈએ. અને જો સંકલ્પ પૂર્ણ ન કરી શકો તો આવો સંકલ્પ લેવો ન જોઈએ, કારણ કે તેનાથી સૂર્યદેવ નારાજ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને જળ અર્પણ કરવાનો મંત્ર પણ જણાવ્યો છે, જેનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ. પહેલો મંત્ર એ છે હોમ ખકોલકાય નમઃ અને બીજો મંત્ર એ છે હોમ ગ્રીણી સૂર્યાય નમઃ. આ મંત્રોના જપ સાથે સૂર્યને જળ અર્પણ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મિત્રો, સૂર્યદેવની મહિમા અપરંપાર છે, તેથી દરરોજ તેમનો આભાર માનવો જોઈએ. પરંતુ શાસ્ત્રોમાં ખાસ કરીને મકર સંક્રાંતિના વિશેષ મહત્વ જણાવાયું છે. તેથી કુંડળીમાંથી સૂર્યદોષ દૂર કરવા માટે મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવના નામનો ઉપવાસ રાખવો અને સૂર્ય સંબંધિત વસ્તુઓ જેમ કે તાંબુ, ઘઉં, ગોળ, ચંદન અને પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ, કારણ કે આ દાનથી વ્યક્તિના બધા જ દુઃખોનો અંત આવે છે. કોઈ કારણસર જો વ્યક્તિ બીમાર હોય અથવા અન્ય સમસ્યાના કારણે સૂર્યને જળ અર્પણ ન કરી શકે તો મનમાં જ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરી શકે છે. સૂર્યોદય પૂર્વ દિશામાં થાય છે અને જો કોઈ કારણસર સૂર્યદેવ દેખાતા ન હોય તો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને મનમાં તેમનું સ્મરણ કરીને અર્ઘ્ય આપી શકાય છે. પરંતુ એક વખત સૂર્યને અર્ઘ્ય આપવાનો સંકલ્પ લીધો હોય તો તેને ક્યારેય તોડવો ન જોઈએ. તેથી મિત્રો, તમે પણ આ રીતે સૂર્યદેવને અર્ઘ્ય આપીને તેમને કૃપા પ્રાપ્ત કરી શકો છો. અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને તમે ચાહો છો કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જય સૂર્યદેવ અવશ્ય લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.